एक मच्छर आदमी को हिजड़ा बना देता है। बॉलीवुड स्टार नाना पाटेकરની ફિલ્મ યશવંતનો આ મશહૂર સંવાદ આજે પણ લોકપ્રિય છે। દરેક ભારતીયને જ્યારે પણ મચ્છર ડંખે ત્યારે આ સંવાદ તો અચૂક યાદ આવે છે। જો કે તેનું કારણ સામાન્ય છે। મચ્છર ડંખે એટલે વ્યક્તિ મચ્છર મારવા માટે તાળીઓ પાડતો થઈ જાય છે। તે સંદર્ભમાં આ વાત કહેવાય છે। પણ મચ્છરોને લઈને ચોમાસામાં આપણે મહાભારત સર્જાતું પણ જોઈ શકીએ છીએ। આ સમયે મચ્છરોના વધેલા ત્રાસને લઈને આપણે મચ્છરોને તો કશું કરી શકતા નથી, પરંતુ તંત્રને બરાબરના અપશબ્દો કહીએ છીએ। મચ્છર કેટલીક ગંભીર બીમારીઓને જન્મ આપે છે। તેનો ડંખનો ભોગ બનનારી વ્યક્તિઓ જુદા જુદા પ્રકારના રોગનો ભોગ બનતા હોય છે। મચ્છર કેટલીક ગંભીર બીમારીના વાહક પણ માનવામાં આવે છે। દર વર્ષે વિશ્વમાં હજારો લોકો મચ્છરના લીધે મોતને પણ ભેટે છે। તો કેટલાક દેશોએ તો મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખાસ અભિયાન પણ ચલાવવા પડે છે। અહીં સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે। મચ્છરો ઈંડા મૂકીને પ્રજનનમાં વૃદ્ધિ ન કરે તે માટે કેટલાક સ્થળોએ ખાસ ધ્યાન રખાય છે કે પાણી જમા ન થાય। જો કે કેટલાક લોકોને મચ્છરો સતત ડંખતા હોય છે અને કેટલાકને તો કશું કરતા જ નથી। તેની પાછળ પણ કેટલાક પરિબળ જવાબદાર છે। માણસોને મચ્છરની ખબર તેના ગણગણ કરવાથી કે ડંખ મારવાથી પડે છે, પણ મચ્છરોને માણસની ખબર માનવી દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડ પરથી પડે છે અને તે માનવીનો અત્તોપત્તો તેના દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોક્સાઇડના આધારે 10થી 50 મીટરના અંતરેથી લગાવી લે છે। લગભગ 5 થી 15 મિનિટના અંતરેથી તો મચ્છરોને માણસો દેખાવા લાગે છે। તે માનવીની નજીક પહોંચવા માટે પોતાની વિઝ્યુઅલ સ્કિલનો ઉપયોગ કરે છે અને તેના પછી તે વ્યક્તિના શરીરની એકદમ નજીક પહોંચી જાય છે। ત્યારે વ્યક્તિના શરીરની ગરમી પરથી તે નિર્ણય કરે છે કે તેને ડંખ મારવો કે નહીં। અહીં સવાલ એ છે કે કોઈ વ્યક્તિને મચ્છર કેમ સતત ડંખતા રહે છે અને કોઈને કેમ જરા પણ ડંખતા નથી। તેનો જવાબ એ છે કે જો કોઈ વ્યક્તિના શરીરની અંદરથી સતત લેક્ટિક એસિડ કેમિકલ વધારે પ્રમાણમાં નીકળતું હોય તો તેને મચ્છર વધારે ડંખે છે। કેટલાક વૈજ્ઞાનિકો પરીક્ષણો પછી આ વાતની ખબર પડી છે કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ O હોય તેને મચ્છર વધુ પ્રમાણમાં નિશાન બનાવે છે। ફક્ત એટલું જ નહીં, વ્યક્તિનું શારીરિક માળખું અને તેની પ્રવૃત્તિમય રહેવાની ક્ષમતા જોઈને પણ મચ્છરો તેને ડંખવા પ્રેરાય છે। આમ જે લોકો સ્થૂળ છે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરે છે તેને મચ્છર વધારે પ્રમાણમાં ડંખ મારે છે। આ બતાવે છે કે મચ્છરોથી બચવું હોય તો સ્થૂળ લોકો અને ઓછી શારીરિક પ્રવૃત્તિ કરતા હોય તેવા લોકોએ પોતાની ફિઝિકલ એક્ટિવિટી વધારવી જોઈએ। આમ થશે તો મચ્છર તેમને ડંખ મારવાનું ઓછું કરશે અથવા નહીં મારે। હવે પછી જો મચ્છર તમને વારંવાર ડંખ મારતા હોય તો ઉપર દર્શાવેલા કારણોને યાદ કરી લેજો। તમને આપમેળે તેનો જવાબ મળી જશે અને આ બધાનો ઇલાજ પણ દર્શાવી દીધો છે કે જો તમારી શારીરિક પ્રવૃત્તિ વધારે હશે તો જ તમે આ તકલીફોમાંથી છુટકારો મેળવી શકશો। નહીંતર મચ્છરો તમારા ઉપર મંડરાવવાનું ચાલુ રાખશે અને તમે બીજા કરતાં વધારે પ્રમાણમાં મચ્છરોના આક્રમણનો ભોગ બનશો।